આજે હું આવી ગઈ છું હિંમતનગરથી ફક્ત 7 કિલોમીટરના અંતરે આવેલા બેરણા ગામમાં. અહીં આવેલું છે શ્રી કંટાળેશ્વર હનુમાન દાદાનું મંદિર. અને આ જગ્યા એક એવી જગ્યા છે કે જે આપણા બધાના નાનપણની બહુ બધી યાદો રહેલી હશે. અહીં આપણને શરૂઆતમાં એક નાનું તળાવ અને પ્રવેશતા જ મિની ઝૂ જોવા મળે છે, જ્યાં સસલા અને પક્ષીઓ જોવા મળે છે. અને અહીં 700 વર્ષ પુરાણી હનુમાન દાદાની મૂર્તિ આવેલ છે. ત્યાં દાદાના આશીર્વાદ લીધા. ત્યાં બાજુમાં કંટાળેશ્વર શિવજીનું મંદિર આવેલ છે. અને ત્યાંથી આગળ વધી એટલે શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર અને શ્રી રાંદલ માતાજીનું મંદિર આવેલ છે, જે આપણા જિલ્લામાં પ્રથમ મંદિર છે. અને ત્યાંથી થોડા આગળ વધીએ તો શ્રી વેદ માતા ગાયત્રી માની ભવ્ય પ્રતિમા છે. તેમજ અહીં શ્રી શનિ દેવતાનું નવગ્રહ સાથેનું મંદિર છે. અને તેની બાજુમાં ગોગા મહારાજનું મંદિર છે. અહીં પૌરાણિક રાફડાઓ જોવા મળે છે, જ્યાં મણિધર નાગ રહે છે. ત્યાં બાજુમાં જ દુનિયાની પ્રથમ શ્રી સહસ્ત્રલિંગી શિવજીની પ્રતિમા જોવા મળે છે, જેની 51 ફૂટ ઊંચાઈ છે. અહીં દર મહાશિવરાત્રીને દિવસે શિવજીની પ્રતિમા આગળ બનાવેલા દીવામાં સવામણ રૂની એક જ દિવેટથી મહાજ્યોત પ્રગટાવાય છે, જેમાં 400 કિલો ઘીનો વપરાશ થાય છે. બાજુમાં ગણપતિ દાદાની ભવ્ય મૂર્તિ પરિવાર સાથે બિરાજમાન છે. તેમજ અહીં શ્રી વિરાટ વિશ્વકર્માની ભવ્ય પ્રતિમા છે. અહીં શ્રી હરિ વૈકુંઠધામ કમળ મંદિર આવેલ છે, જ્યાં વિષ્ણુ ભગવાનના 24 અવતારની મૂર્તિઓ જોવા મળે છે. આ કમળ મંદિરને 1000 પાંદડીઓ છે. અને આ લપસણને જે બહુ બધાના નાનપણની યાદ છે, જે આપણા નાનપણમાં આપણને બહુ મોટી લાગતી હતી. તો આ વિડીયો તમે તમારા એ મિત્રોને શેર કરી દો જેની સાથે તમે પણ અહીં આવ્યા હતા અને તમારા નાનપણની બહુ બધી યાદો પણ રહેલી છે આ જગ્યા સાથે. અને ખાસ મને ફોલો કરવાનું ભૂલતા નહીં.